તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, તાજેતરમાં જ આઈફા એવોર્ડ 2025 છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું અને છે આ વિડીયોમાં આપણે છે આ આઈફા એવોર્ડ વિશેના ટોપ એમસીક્યુ પ્રશ્ન જોવાના છે, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ ઉપયોગી સાબિત થવાના છે. તો આ વિડીયોને છે શરૂઆતથી અંત સુધી અવશ્ય નિહાળજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો જ માહિતી આપણે જોઈએ તો તે છે આઈફા એવોર્ડ વિશે. જે માહિતી છે તેના વિશે વાત કરી લઈએ. તો આઈફા એવોર્ડ મિત્રો છે તેને છે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી છે તેનું પૂરું નામ રહેલું છે. અને આ એવોર્ડ મિત્રો છે ફિલ્મ અને મનોરંજન ક્ષેત્ર છે આ એવોર્ડ આપવામાં આવતો હોય છે. હવે આ એવોર્ડ છે કોને કોને આપવામાં આવે છે? તો અભિનેતા છે, દિગ્દર્શકો છે, સંગીતકારો છે, પટકથા લેખકો છે અને તકનીકી નિષ્ણાતોને છે અને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવતા હોય છે. પ્રથમ વખત મિત્રો આઈફા એવોર્ડની વાત કરીએ તો પ્રથમ વખત છે વર્ષ 2000માં લંડનમાં છે મિલેનિયમ ડોમ ખાતે મિત્રો છે પ્રથમ વખત આઈફા એવોર્ડ છે તે આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ 2025ની આપણે વાત કરીએ તો આઈફા એવોર્ડ તેની 25મી વર્ષગાંઠ ઉજવે છે 2025માં. તો તેને છે સિલ્વર જ્યુબલી તરીકે છે ઓળખવામાં આવે છે આ વર્ષના જે આઈફા એવોર્ડને. અને આની થીમ મિત્રો રાખવામાં આવી હતી 2025ની, તે છે સિલ્વર ઇઝ ધ ન્યૂ ગોલ્ડ. તેની મિત્રો થીમ રાખવામાં આવી છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો 25મો ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એવોર્ડ 8થી 9 માર્ચ 2025ના રોજ છે જયપુર એક્ઝિબિશન એન્ડ કન્વર્ઝેશન સેન્ટર ખાતે મિત્રો છે રાજસ્થાનમાં આનું આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં મિત્રો છે કાર્તિક આર્યન અને કરણ જોહર સાથે ઇવેન્ટ છે હોસ્ટ કર્યો હતો. આ પુરસ્કાર મિત્રો છે સિલ્વર જ્યુબલી વર્ષ હતું અને આ પ્રસંગને યાદ કરવા માટે છે આઈફા એવોર્ડની ટ્રોફી છે સિલ્વર કલરમાં બનાવવામાં આવી હતી. સૌથી વધુ નામાંકન પામેલ ફિલ્મ પૂછવામાં આવે તો લાપતા જે લેડીઝ જે છે તેને 9 જેટલા જે નામાંકન જે છે કરવામાં આવ્યા હતા. અને આઈફા એવોર્ડ 2025માં લાપતા લેડીઝ છે 10 જેટલા એવોર્ડ છે તે જીત્યા છે. તો હવે આપણે મિત્રો તેના વિશેના અગત્યના એમસીક્યુ જોઈ લઈએ. તો એમસીક્યુ ક્યાં ક્યાં પૂછાઈ શકે? તો પહેલો જ પ્રશ્ન છે કે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી એટલે કે આઈફા એવોર્ડ 2025માં શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ કોને મળ્યો છે? તો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ પૂછવામાં આવ્યો છે. તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. કાર્તિક આર્યન છે તેને છે બેસ્ટ અભિનેતાનો અથવા તો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. કાર્તિક આર્યનની મિત્રો જે ફિલ્મ તાજેતરમાં આવી હતી ભૂલ ભુલૈયા 3, તે માટે તેને છે બેસ્ટ અથવા તો શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો પૂછવામાં આવે તો શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મિત્રો છે તે રવિ કિશનને મળ્યો છે અને લાપતા લેડીઝ ફિલ્મ માટે તેને છે આ શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આગળનો પ્રશ્ન છે કે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી આઈફા એવોર્ડ 2025માં કયા શહેરમાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે. જયપુર રાજસ્થાનમાં છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, આગળ વાત કરીએ તો આ ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી આઈફા એવોર્ડ 2025 8મી અને 9મી માર્ચ 2025ના રોજ JECC એટલે કે જયપુર એક્સપો સેન્ટર જયપુર ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે વર્ષ 2025માં આઈફા એવોર્ડ સમારોહની કઈ આવૃત્તિ યોજાઈ હતી એટલે કે કેટલામું સંસ્કરણ યોજાણું હતું? તો આમાં ઓપ્શનમાંથી જવાબ જોઈએ તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. 25મી આવૃત્તિનું આયોજન થયું હતું. મિત્રો અહીં બીમાં પણ 25 છે તો બી પણ સાચો જવાબ છે. એટલે કે 25મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળ વાત કરીએ તો આઈફા એવોર્ડ 2025માં શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? તો શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ કોને મળ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. લાપતા લેડીઝ જે ફિલ્મ છે તેને શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ અથવા તો બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ આગળ વાત કરીએ તો આઈફા એવોર્ડ 2025માં શ્રેષ્ઠ દિગ્દર્શકનો એવોર્ડ કોને મળ્યો છે? તો ઓપ્શન આપેલા છે તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન બી આવશે
કિરણ રાવને છે આ બેસ્ટ દિગ્દર્શકનો એવોર્ડ મળ્યો છે અને તેમણે છે લાપતા લેડીઝ ફિલ્મ માટે છે દિગ્દર્શકનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે આઈફા એવોર્ડ 2025માં ભારતીય સિનેમામાં તેમની ઉત્કૃષ્ટ સિદ્ધિ માટે કયા પીઢ ફિલ્મ નિર્માતાને સન્માન કરવામાં આવ્યું છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન ડી આવશે રાકેશ રોશનને છે તેમનું જે ભારતીય સિનેમામાં જે યોગદાન છે તે બદલ છે તેમને છે તે સન્માન રૂપે છે આઈફા એવોર્ડ છે 2025માં આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે આઈફા એવોર્ડ 2025માં શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો છે? તો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે નિતાંશી ગોયલને છે તે શ્રેષ્ઠ અભિનેત્રીનો છે જે એવોર્ડ મળ્યો છે. તેને ફિલ્મ લાપતા લેડીઝ માટે છે આ શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ છે કોને મળ્યો છે? તો તે મિત્રો છે જાનકી બોડીવાલાને મળ્યો છે શેતાન ફિલ્મ માટે. મિત્રો આ જાનકી બોડીવાલા છે તે મિત્રો આપણી ગુજરાતી એક્ટ્રેસ છે. તમે જોઈ હશે કે જે છેલ્લો દિવસ જે ફિલ્મ છે તેમાં તેનું મુખ્ય પાત્ર હતું. તો જાનકીને છે મિત્રો જે છે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો એવોર્ડ છે શેતાન ફિલ્મ માટે છે આપવામાં આવ્યો છે. બાજુમાં તમે છે જાનકી બોડીવાલાની તસવીર પણ જોઈ શકો છો. ત્યારબાદ આગળનો પ્રશ્નની વાત કરીએ તો આઈફા એવોર્ડ 2025માં સ્ટાર ડેબ્યુ ઓફ ધ યર પુરુષ માટેનો એવોર્ડ કોને મળ્યો છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે લક્ષ્ય લાલવાણી કિલ ફિલ્મ માટે છે તેને જે છે સ્ટાર ડેબ્યુ ઓફ ધ યરનો એવોર્ડ પુરુષ માટેનો મળ્યો છે. આ ઉપરાંત સ્ટાર ડેબ્યુ ઓફ ધ યર જે મહિલા માટેનો જે એવોર્ડ છે તે મિત્રો પ્રતિભા રાંતાને મળ્યો છે. તેને પણ લાપતા લેડીઝ માટે છે આ સ્ટાર ડેબ્યુ ઓફ ધ યર મહિલા માટેનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે આઈફા એવોર્ડ 2025ની થીમ શું હતી? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે મિત્રો ઓપ્શન સી આવશે સિલ્વર ઇઝ ન્યૂ ગોલ્ડ. એ આઈફા એવોર્ડ 2025ની થીમ રહેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કયા ગીતને આઈફા 2025માં શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ મળ્યો છે? તો ગીતનો એવોર્ડ છે કયા ગીતને મળ્યો છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબ આવશે ઓપ્શન ડી આવશે સજની. જે ગીત છે જે પ્રશાંત પાંડેનું તે સજની ગીત માટે છે મિત્રો છે શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ છે તેને જે આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ આઈફા એવોર્ડ 2025માં શ્રેષ્ઠ પ્લેબેક સિંગર પુરુષ માટેનો એવોર્ડ કોણે જીત્યો છે? તો પુરુષ પ્લેબેક સિંગરનો એવોર્ડ કોને મળ્યો છે? તો જવાબ આવશે જુબેન નોટિયાલને છે મિત્રો જે છે શ્રેષ્ઠ પ્લેબેક સિંગરનો એવોર્ડ મળ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ તો આગળનો પ્રશ્ન છે કે આઈફા એવોર્ડ 2025માં સર્વશ્રેષ્ઠ પ્લેબેક સિંગર જે સ્ત્રીમાં છે સ્ત્રીનો એવોર્ડ કોને મળ્યો છે? ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે ઓપ્શન એ આવશે શ્રેયા ઘોષાલ છે તેને છે સર્વશ્રેષ્ઠ પ્લેબેક સિંગર મહિલાનો એવોર્ડ આપવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ તો આઈફા એવોર્ડ છે તે કયા વર્ષથી શરૂ થયો છે, એટલે કયા વર્ષથી આની શરૂઆત થઈ છે? તો ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે વર્ષ 2000ની સાલથી છે આઈફા એવોર્ડની શરૂઆત થઈ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે પ્રથમ આઈફા એવોર્ડ સમારોહ છે તે ક્યાં યોજાયો હતો? તો પ્રથમ મિત્રો પૂછવામાં આવ્યું છે તો તે યોજાણો હતો મિત્રો ઓપ્શન બી આવશે લંડનમાં મિત્રો છે પ્રથમ વખત છે આઈફા એવોર્ડનું વર્ષ 2000ની સાલમાં છે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો આપણે પ્રશ્ન જોશું તો આગળનો પ્રશ્ન છે કે આઈફા છે તેનું પૂરું નામ શું છે? તો આમાં ઓપ્શન આપેલા છે, તેમાંથી જવાબની વાત કરીએ તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ એકેડમી મિત્રો તે આઈફાનું પૂરું નામ રહેલું છે. તો મિત્રો આ હતા આઈફા એવોર્ડ 2025 વિશેના અગત્યના પ્રશ્ન. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, વિડીયોને શેર કરજો અને ચેનલમાં હજુ સુધી નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને
સબસ્ક્રાઈબ પણ કરી દેજો.